જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। અરે આજ તો જો આ શિયાળુ પવન વરી ગયો હો, બધુંય ઉડી ઉડીને પાછું આવે હે। ત્રીજી વાર આ હોતી હે ને આંગણું ત્રીજી વાર વારું છું હું, હારું જ નથી રહેતું। શું તને એકલા એકલા બકવાસ ઉપડી ગયો? ગાંડી નથી થઈ ગઈ ને? એ ગાંડી નથી થઈ ગઈ, પણ આ શિયાળાના 7 મહિનામાં બને છે હું ગાંડી થઈ જઈશ। તો કાઈક ઓઢીને મરતી હોય તો? મને હને ઓઢીને પહેરીને કામ કરતા નથી આવડતું। અને હું શું કહું છું, પાયો નબળો હે, અહીંયા પાયો નબળો, હેઠી બે। હેઠી નહીં બેહું શિયાળાને હું, અને પાયા નબળા હોય તો ખાટલા બીજા કરાઈ આવજો। કેટલા કરાવા? તારા શરીર પ્રમાણે બધાય તોડી જ નાખે છે ખાટલા। તે તમે ક્યાં આવે હું કહેવાય નામે જો ભૂલી ગઈ, તે તમે માર કરતા દુબળા છો, તમારું કરો ને। તારા ડો આપણે લગ્ન ને થયા કેટલા વર્ષ? લગન ને થયા 27 વર્ષ। તો હજી તને મારું નામ યાદ નથી આવડતું? એ તમારું નામ તો આવડે છે, પણ નામ થોડુંક લેવાય। ઇલા ઈ હાસી વાત હે। આવા નાવા રહ્યા અત્યારની પરજા નામ લે હું ન લઉં હો। હે ના રે ના। હારું અને આ તમારામાં તો મીઠાની જ તાળ છે। આ તાર બાએ તારા મીઠું નાખ્યું, અમાર બાએ તમારે મીઠું નાખ્યું જ નથી કા? જો બા જીવતા હોત ને તો હું પૂછી લેત કે તમારા દીકરાનો જન્મ 17 મહિનામાં થયો છે કે વૈશાખ મહિનામાં થયો છે। ઈ જીવતા જ રેટ, પણ તું આવ્યા પછી લોહી પીપીને બિચારા ડિલીટ થઈ ગયા। અરે જો એની મોતે માર્યા છે, કઈ મેં નથી માર્યા। અને એ ભગવાન, એ હાથમાં લાકડી રખાય, આ ધોકો ન રખાય આવડો બધો। ઈ તો મનેય ખબર છે આવડો મોટો ધોકો ન રખાય, પણ તારા શરીર પ્રમાણે આ ધોકાની જરૂર પડે। એટલે કેમ તમારે કહેવાનું શું થાય છે? ખોટી તારા વાહમાં અસર નથી કરતા, એક પડી ગયો હોય ને તને બધુંય ખબર પડવા માંડે। એટલી ખબર ન પડે કે ઘરવાળો આવ્યો હોય તો આપણે પાણી પેલો પૂછાય। તમે મહેમાન છો? મહેમાન નથી, પણ વાડીએથી કામેથી આવ્યો હોય તો ખબર ન પડે? હાને હેને ગુડી દઉં, ટીસાડી દઉં પાણી, અને કાલથી હેને તમારા ડોકમાં ગોરો બાંધવો છે મારે। જોવો તમે ઊભી નથી થઈ શકતી ભે જેવી, ખાઈ ખાઈને ત્યાં શરીર કર્યું। આ તમારા ઘરે આવીને તારો બાપ શિયાળામાં ટાઢું પાણી હોય એ પીવું શાક નથી પીવું, આ ગોરાનું પાણી છે। પીલો જાણે તમારી નોકરાણી હોય એની જેમ। હું કહું ને એમ જ ઘરમાં થવું જોઈએ। બહુ ઊંચા અવાજે મારા સામે વાત નહીં કરવાની, સમજી ગઈ ને? એમ? હા એમ એટલે હું હેન તમારા ઘરમાં મોઈન નથી બેહી ગઈ, તમારે બીજી ત્રીજી વાત નહીં કરવાની। તમારા ખાનદાનને બીક લાગતી હતી મારી, એટલે તમારા ભેગા 200 જણા આવ્યા, અને હું તમારી બોટલમાં બેહી ગઈ હતી। મારા ભેગું કોઈ હતું? તારા ભેગા ક્યાંથી આવે? બરોબર, આ સિંહણનું કલેજું છે, અને આ ધોકા બોકા હે ને જવા દો તમારા। એ ડેટકા જેવી ધોકાને તું ધક્કો ન મારતી હો, એક ધોકા પીક નાખ દે ઊંધી ની હમણાં। તમારા ખાનદાનમાં કોઈ બાઈ ઉપર ધોકો ઉપાડ્યો છે? એ જે હેઠા સાનું મુના બે જાવ, હું ઉપાડે ધોકો હેઠા બે જાવ ને। હા, મારો મગજ હાવ તૈડાઈ ગયેલના પેટનો છે, સમજી લેજે। હા તે આયા ક્યાં હારીનો મગજ છે? બે જાવ હેઠા। હા બસ એમ, આ ગામને દેખા એ કીધું ને એટલે હું નથી બેઠો હો, મારી રીતે બેઠો। અને ઓલી એક સોડી તમારે માથે ઉતરી છે। ક્યાં છોડી? સોડી ગઈ છે કોલેજે, બરોબર, પણ હવે એનું કોલેજ જ નથી પૂરું થાતું। એમ તો એને ભણવાનું હોય તો એટલું તો ભણે તો ખરા ને। હવે ભણવું ભણવું ભણવું, હવે હું ભણવાની વાત કરો છો? છેલ્લી બાકી તો રોટલા ટીપવાના છે, આવી રીતે નો હોય હાવ। એ મારે એને છોડીને કઈ રોટલા નથી ટીપાવો? તઈ ના રે ના, એને તો ભણી ગણી નામ જો નોકરિયાત બનાવી છે। હવે ભણે ગઈને કોના ખોયડા મોટા થયા? તમે ભણ્યા નહીં એટલે બધા બીજાને નહીં ભણવા દેવાના? હાલી નીકળા સોતઈ, હવે એમ વિચાર કરે કે મારાથી કામ નથી થાતું હવે। એટલે તારે કામની આરા છે એટલે ઓલીને ભણતર બગાડવું તારે? અને એ સોડીને તમને નો ખબર પડે, હું એની માં સૌ, સોડીને ઘરના કામે શીખવાડવા પડે। વાડીના કામમાં દાડિયા નખાય, ઘરના કામમાં દાડિયા નો નખાય। આ તો આવે ને તો શીખડાવજે તું। આયે ટકે તો શીખવાડું ને। આજે આવે એટલે હું કહી દઈશ હાલ। નથી એને હારો સા કરતા આજે આવડતું, તમે તો ઠીક છે પગ માથે પગ ચડાવીને બેહી ગયા। તને તો આવડે ને ચા બનાવતા? મને હું નથી આવડતું ઈ કયો? આ તો બસ બરાબર, ખોટી એને લબ મારા હામું નહીં કરવાની જાજી। તમે તપનો ગોળો છો? હા, ટોપનો ગોળો જેથી ફૂટ્યો ને તેથી તમારા લોથરા કાઢી નાખીશ હો। મારે તમારી એને જીભા જોડી નથી કરવી, ને વાડી આટો મારી આવો, ને દાડિયા એકલા છે। મારે તારી એને લપ નથી કરવી, ખાવુંય નથી। આ તો ખાવા દેવુંય નથી। હા, આ મોટા મોટા ધોકા લઈને રખડે છે। આ એના બાપને આ લાઈન તૂટી ગઈ છે ને તો ખબર નથી પડતી કે હું લાઈન હાંધી લઉં એમ।
કેટલું પાણી જો આમ બગડે છે આમ તો જો એ બાબા એ ક્યાં છે બોમ એ બોમ નો રખાય પાએ ફૂટે તો અરે બોમ નહીં તઈ હું તમને મોમ કહું છું મોમ જો કરી અટાણની તો કોઈ પરજા છે એ મોમ નો કહેવાય બા કહેવાય બા ના હું બા નહીં કહું હું મોમ જ કહીશ તો મને કેવું કીધું હું કીધું મોમ હા તો મને મોમ તો તાર બાપાને શું કહીશ હા કાં શું લેવા તમને કહું એનું કઈક નામ તો તાર પાડવું જોઈએ ને ના ઈ હું પાડ લઈશ પરજા છે કોઈ કેમ હું જો એ બટા આ તારું કટ છે ને ઈ પૂરું કાપડ લેવાય બટા આ ટૂંકું થયું આ નો હાલે એ પૂરું કાપડ જ લીધું તું તમને કઈ ખબર જ નથી પડતી આ ફેશન કહેવાય અત્યારે અરર આ ફેશન તો આટો ફરી ગઈ આખા મલકમાં અને બટા આ હેને નાનપણના લુગડા બાપા તું જવા દે ને હવે એ મોમ નાનપણના નથી મેં નવા લીધા હે જો હો વાતની એક વાત બટા તું મારી છે ને લાઈટ કે દીકરી છો જો દીકરો ગણું કે દીકરી ગણું બરોબર હવે મારે એક જ ફૂલડું છે બટા મહેરબાની કરીને અને આવા એક લુગડા નો પહેરતી આમ જો મારી ને તાર બાપાની આબરૂ હું બટા પણ મમ્મી માં શું થઈ ગયું હવે આવા કપડા અત્યારે તો ફેશન છે બધા પહેરે છે અને બટા તું આ કોલેજે જાસ ને માસ્ટર કાઈ નથી કેતા ના માસ્ટર હું કે આજે અમારા કોલેજમાં ફંક્શન હતું અને બટા વાર બાંધી લેવાય જો બધાય ગામમાં હારા માણા નો હોય બટા મારી દીકરીને નજર લાગી જાય ઊભી રે આયા હોય કેમ હોય એ મને નથી ખબર આયા હોય કાન પાછળ હા એમ બટા હવે હે ને આ તારા વાર છે ને છૂટા નો રાખતી હો બટા લે મેં સ્ટ્રેટ વાર કરાયો હું તો છૂટા જ રાખીશ લે નહીં સમજે આ પરજા નહીં સમજે અટાણની હવે હું થાકી ગઈ હું હાલમાં જમવાનું જોઈ હે અને જો કાનમાં હે ને આવડા બધા કડા નો પહેરતી હો બટા તમને કઈ ખબર જ નથી પડતી તમે અપડેટ જ નથી કે મને તમારે વાત જ નથી આ હું કઈન ગઈ કોઈ રૂ બીજું હું હાલો ને છોકરા કોઈ કયું કરતા નથી ના ખડે આ જો તો લો કર નહીં પાએ નહીં એલાવ હા એમ નહીં તમે અહીંયા પઠામાં છો હું ઓલા વાડી આટો મારી આવી વાડીમાં જ કામ કરવાનું ન હોય પછી અહીંયા ઢોરાની નીણ પડી હોય ને એ હરખી ફેરવવી પડે ને આમાં બધું પૂરું થઈ જાય મને એમ થયું કે લાઈ પઠામાં આલી જાવ લગભગ તો ન્યા જઈશે એમ ચા લઈને આવી છું ઓહો સા હમણાં ઓલા સગનભાઈએ કર્યો વા મંડાણે હમણાં પીન મર્યો અહીંયાથી જો એમને આવું તો તમે દેખાડા ન કરત આ તો દેખાડો તો થાય જ હાલ્યો ઉભા રહ્યો જી રોકાબી વાંધો નહીં હાલો લે લે એલતી આવી બાપ મકોડા વાળો સા લઈને આવી કેના નથી પીવા મારા તારો સા એ એલતી હતી તમારો બાપ મકોડો નતો તારો બાપ આવો આમ તો આમ જો મરી જાવ આ પીન તું નકી અને મને માર નાખીશ તું આમ નમ અરે ભગવાન આ ખાખરાના ખીલખોડા આંબાન રહમાં નો જાણે ઈ કેવત સાચી જ છે અને આંખમાં નંબર આવ્યો હોય ને તો આપણે ડોક્ટર પાસે જઈને બતાવી આવી બાકી તું હે ને કઈ જો જો તો અહીં કઈ હર થાય આમની મરતા બાપામાં હરપાઈ હોય એલા જોઈ જો હા એ ઊંધડું હોય ઊંધડું હા તો વાંધો નહીં બાપા હજી મારે કેટલાય અરમાન બાકી છે સોડી પૈણાવાની છે હું તમને શું કહું છું સોડી આવી વાહ કોલેજમાં હોસ્ટેલમાં જ આવી ગઈ ઈ આવી તો ખરા હા તો લાવ આ આપણી સોડીએ ટૂંકા લુગડા પહેર્યા હતા બુદ્ધિ વગર ની છોકરા કોલેજ કરતા હોય ને એટલે એવી ફેશન હોય અત્યારે હા હાસી વાત છે મારામાં તો બુદ્ધિ છે નહીં એટલે જો આખા લુગડા પહેરું છું અને તમારા બાપ દીકરીનામાં જ બુદ્ધિ બધી ભગવાને ઠલવી દીધી છે તું તો હાવ દેશી તમંચો જ રહેજે આમ નમ હું શું કહું છું તમને આમ તમને આમ કોઈ જાતનો વિચાર આવે કે ન આવે શેનો વિચાર આવે કે આ સોડી જુવાન થઈ ગઈ હવે એના પીરા હાથ કરવા પડે જો એક વાતની હો વાત મારે છોકરીને હજી ભણાવી છે ગણાવીને એને મારે ગમે તે એક મોટી નોકરી દેવડાવી છે બરાબર તે પછી મારો વિચાર છે છોડીને પરણાવી છે કેમ કે એના જોગું ક્યાંક પાત્ર તો મળવું જોઈએ ને વર્તન પ્રમાણે જોઈ પાત્ર હમે એવું હવે તમે હું હવે આવી વાત કરો છો ખેલ હાઈગરી હવે આપણે નાનપણમાં જભાન નથી દીધી પસિયાભાઈ છોકરા આઈ રે પસિયાભાઈ લે ઓલા ગુજરી ગયા ઈ હા ઈ પસિયાભાઈ ગુજરી ગયા બરોબર પસિયાભાઈ ભલે ગુજરી ગયા હા આમ એનું પરિવાર કેવું ખાનદાન પરિવાર છે એનો છોકરો રહ્યો સૂર્યો હા ભલા માણા એકનો એક છોકરો છે અને કેવડી તો જમીન છે બરોબર અને એક કારખાનું છે આ સૂર્ય બધું કારખાનું હકાલે છે જો એ બધું ભૂલી જા તું જૂની વાતું મારી છોકરી શું મારે ખેતીમાં દેવી એમ તારી બુદ્ધિ બગડી શું મારી છોકરી ભણી ગણી
કાં એન્જિનિયર, કાં ડોક્ટર, કાં વકીલ. હક પણ થાય ને તો અહીંયા થાય. બાકી સૂર્યો કાળો બિલાડો અને મારી છોકરી કેવી રૂપારી નીકળે તારી બુદ્ધિ બગડી ગઈ કે શું? લાંબા ટૂંકો હાથ કરો માં. જબાનની કિંમત હોય, રૂપારાની કિંમત ન હોય. લેવા ગઈ જબાન વાય શું મારી છોકરી જિંદગી બગાડ નાખવી? તમને એમ છે કે તમારી છોકરી હજી 15 વર્ષની છે એવું લાગે છે તમને? તો મને ખબર છે ઈ થઈ ગઈ છે પૈણવા જેવડી. આમ જો જમાના પ્રમાણે છોકરીને ઘર ભેગી કરી દેવાય. આવા નાવા કેટલાક છો દુનિયામાં. ઘણાય છે દુનિયામાં મારા જેવા કે છોકરાઓને વિચારે. તારા જેવા બુદ્ધિ વિનાન ન હોય કે સમજ્યા વિનાન છોકરાને દઈ દઈએ. કઈ સમજા હેના વગરના નહીં. હવે પછી બાપાની ઘરે ક્યાં તાણ છે? શેની તાણ છે? હવે એલા 65 વીઘા જમીન છે. હવે ઓલા છોકરાને કારખાનું છે. 65 હોય કે 100 વીઘા કરશે તો મારી છોકરી જે ખેતી ને. તમારી છોકરીને બાપા વાડીએ જવા પણ નથી. ઈ બધાય કીએ પછી છેલ્લે ખેતી કરાવે છે તને નો ખબર હોય. એલા તમારી વાત હાવ હાસી હે. તમે જેવું બોલ્યા ને એવું જ તમે અત્યારે મારી માથે કર્યું છે. જ્યારે તમે જોવા આવ્યા ત્યારે કોઈ જાતનો વદાર નહોતો. બરોબર? મારા બાપાએ કીધું હતું કે ભાઈ જો સોડી હે ને ઘર કામ કરશે વાડીએ નહીં આવે. બરોબર? તો તમે મને ખેતી કરાવી ને. તમારી વાત હાવ હાસી છે. પણ તું અહીંયા ખેતી કરતી હતી મારી છોડી અહીં ખેતી નથી કરતી સમજેશ કે નહીં? હવે તો તમારાથી અને તમારી સોડીથી હું હે ને ખરેખર બાપના આમ બરોબર આવી ગઈ છું. તમારામાંથી છુટકારો મળે તો હારું. નહીં તો જો મારું ફટકું ને તું ગમે ત્યાં વઈ જઈશ. અત્યારે નીકળ જા. બસ યાદ રાખજો. જો આમાં યાદ રાખજો. વઈ જા ને હમણાં એક પડી જાય. કોણ છે? યાદ કર કોણ છે? કોણ છે પણ મને યાદ નથી. તો નામ વિચાર. જય ના. તું કોણ છે? હજી આગળ. રાહુલ? ના. તો હવે કહી દે ને મારી આંખો દુખવા આવી ગઈ. ધર્મેશ? હા. નહીં? બધાના નામ બોલી મારું નામ જ ન બોલી. અરે સૂર્યા તું? તો બોલ. તારું તો નામ મને મગજમાંથી નીકળી જ ગયું. સોરી. ઓય સોરી. હશે હવે. સોરી તો કહું છું હવે. મોઢું ના બનાય વાંદરા જેવું. આઈ એમ સ્માઈલ કર. બોલ. કેમ જાજા દિવસે આવી તું? જાજા દિવસે તને તો ખબર જ છે ને કોલેજે જવું એટલે ફ્રી ના હોય. પૂરી એ બધું તો ઠીક પણ બીજી કઈ તને ખબર છે? શું ખબર હે? કે તું બહુ હમણાં રૂપાળી થઈ ગયો. લે ગાંડા, એ તો પહેલેથી નું બચપનથી હું જ તે તને ખબર તો હે. હા એ તો મને ખબર જ છે. એ તો બધી ખબર છે પણ એક વાતની બીજી તને ખબર છે કઈ? ના શું થયું? કે આપણા બચપનથી વાતચીત હાલે છે કાંઈ લગ્નની. તું શું વાત કરસ? તને કઈ ભાન છે? ભાન તો છે એટલે જ કીધું મેં તને. ઈ તારા મગજમાંથી તું ઘૂસું કાઢી નાખ. તું ક્યાં ને હું કા? તારો હાથ લાય પેલા. આ જો તો કઈ લાગે છે તને ફેર? હા ફેર છે ને. અહીંયા તે તાજ કર્યું છે અને કાલ હું જઈને તાજ કરી આવીશ. એમ નથી કેતી હવે. તો આ કેટલો કાળો આ છે ને આ કેટલો ધોરો આ છે. એવું હું તને નથી કહેતી કે તું કાળો છો એટલે મને નથી ગમતું. પણ સૂર્ય જો જે હોય હું તને કહું બરાબર. મારે હજી ભણવાનું છે, મારે નોકરી કરવાની, મારે કંઈક મારા ફ્યુચર વિશે વિચારવું છે. અને મારા મા બાપ કહેશે ને હું લગ્ન નથી કરવાની. હું મારી પસંદનો છોકરો ગોતીશ. અને જસ્ટ આપણે બે ફ્રેન્ડ છીએ. તારા મગજમાંથી ના ઘૂસું તું કાઢી નાખ કે આપણે બેના મેરેજ થશે. પણ મારા બાપા વયા ગયા અને તારા બાપાએ બે જે વાતચીત કરી એનું શું? તારા પપ્પાએ મારા પપ્પાએ જે પણ કીધું એ બધું ભૂલી જા. હું મારા ચોઈસના જ લગ્ન કરીશ. અને મારે અહીં ગામડામાં લગ્ન નથી કરવા. મેં તો ગામડામાં બધું જોઈ લીધું છે. ગામડામાં છે હું જોવા માટે. અને મેરેજ કરીને મારે તો તારી સાથે ગામડામાં જ રહેવાનું. મારું તો સપનું છે વિદેશ જવાનું અને વિદેશમાં બધું જોવું છે. કાંઈ વાંધો નહીં લક્ષ્મી. તો આપણે ફ્રેન્ડ તો રહીશું? હા જસ્ટ ફ્રેન્ડ. આપણે મળશું અવારનવાર. નો ટેન્શન. કાંઈ વાંધો નહીં. ચાલ હારું હારું બાય નીકળું. કાંઈ વાંધો નહીં ભૂરી. તે મને રિજેક્ટ કર્યો ને કાંઈ વાંધો નહીં. પણ તારું આ વિદેશવાળું ભૂત તો એક ફેરે ઉતારું નહીં ને તો મારું નામે સૂર્યો નહીં. જો હવે કેની ગાડી છે કઈ સમજાતું નથી. सूर्या વાહ ભાઈબંધ વાહ. कैसे हो? फाइन। फाइन 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 निकल गई। मैं तेरे को क्या बोलती? क्या? तुम मुझे हमको क्यों बुलाती? अभी भी मैं तुमको इसलिए बुलाती
क्योंकि तुम्हारा काम पड़ती। तुम्हारा क्या काम पड़ती हमको मालूम नहीं होती, तुम हमको बताएगा तो हमको मालूम पड़ती ना। जो कान ला इधर, मैं कहती तुमको। रेडी? ऐसा होती? हाँ ऐसा होती। कोई बात नहीं, तुम टेंशन मत लेती, मैं तेरा काम कर देती। जो तू मेरा भाईबंद है तो मेरा काम तो करती ना इतना तो कर देती। हाँ इसीलिए तो मैं इंडिया आती। कोई बात नहीं, चलो मेरे साथ। चलो। सूर्या, हाँ इधर फार्म हाउस का कोई बंदोबस्त नहीं होती? नहीं, ये फार्म हाउस नहीं, यहाँ रहने को मैं तेरा इंतजाम कर देती, तू शांति रखती। इधर गेस्ट हाउस नहीं होती? मोटर बंद करे, अरे हम करवन बाकी से। ये क्यों चिल्लाती? मारा बाप, तू थोड़ी बार शांति रखती, यहाँ मोटर बंद हो जाती। का सूर्या? मामा, हाँ મારે એક તમારું કામ પડ્યું છે। બોલ ને સૂર્યા, શું કામ પડ્યું છે? એ મારો ભાઈબંધ છે ને, હા એ દુબઈથી આવે છે, એટલે આ આવી ગયો છે, એને છે ને અહીંયા રહેવાનો બંદોબસ્ત થોડો કરવાનો છે, કેમ થાય? આ ભાઈ વિદેશથી આવે? હા, દુબઈથી આવ્યા છે। હે? હા, મારો ભાઈબંધ છે। આયલા ये क्या देखती? શું કીધું એલા ને? અરે એલા હું ભાઈ છો, બાઈ નથી। मैं भाई तुमको बोलती। ઈ એમ કહે છે કે ભાઈ જ છો તમે એમ। હા એલા આને મારે હસાવવાનો? હા, અરે કેટલા દી? 8-10 દી રાખવો પડશે। 8-10 દી આને મારે સાચવવાનો? એક કામ કરને, સગનની ઘરે મૂકી આવ ને, હું તો આની કઈ ભાષા સમજતો નથી। ઈ તમને બધું આવડી જાય, 1-2 દી રહે ને એટલે સેટિંગ થઈ જાય। તમે થોડુંક ને સમજો, મારી તકલીફ સમજો, મારે બહારગામ જવાનું છે અને ગાડી લઈને બહારગામ જવાનું છે, એટલે તમે આને સંભાળો, એટલે મારે ઉપાધિ નહીં। સૂર્યા, પણ મારે ખેતરના કામ હોય, હવે આ મહેમાનને મારે 8 દી સુધી કેમ સાચવવા? અત્યારે મારે આ તુવેરની સિઝન ચાલુ છે। તમે ખેતરના કામ શીખડાવજો, એ થોડુંક કરશે, કરશે કામ? 2 કામ થાય। એમ? ઈ સાચી વાત, મારે આમ થઈ કે મજૂર જડતા નથી। सूर्या, हाँ, ये क्या खुचर खुचर करती? એ ખુશું પૂછું નહીં કરતી, એ કામ કા વહીવટ ગોઠવતી। बिजनेस की बात करती? હા તને અહીંયા હસાવતી ને, હું અહીંયા હસાવતી તને। હા, ખાવા પીવામાં હે ને કાંઈ કસાટ નહીં કરતી? कुछ नहीं घटती। હા, કાંઈ ઘટતી નહીં। પછી ભલે સોચતા નીકળી જાત। જો સૂર્યા, તું તારું કામ સંભાળી લે અને મહેમાનને હું સંભાળી લઉં। સમજો મામા, હા। ખૂબ ખૂબ તમારો આભાર। અરે એમાં આભારની ક્યાં વાત છે? જો હા। હોટેલે લઈ જાઓ હા। તો પૈસા દેવા પડે, હા, ઈ ખોટું કરશે। બિચારા। અરે આપણે અહીંયા ઘરનું ઘર છે તો પછી ક્યાં ઉપાધિ છે? હા, બસ 2 કામ થાય। તારા મહેમાનમાં કાંઈ ઘટશે નહીં। મહેમાનમાં કઈ ઘટતું જ નથી, એ? કેમ કે એની પાસે સમજો હા, ફોર્ચ્યુનર ગાડી છે મોટી, લઈને જ આવ્યો છે દુબઈ થી। ફોર્ચ્યુનર? હા, ઈ કેટલાની આવે? ઈ 60 લાખની, હે બાપા, 60 લાખની ગાડી ને સમજો માલો માલ છે, કઈ ઘટતું જ નથી। એમ તો આનું આમ જો, આમ બધું જોઈને જ એવું લાગે કે પાર્ટી બહુ મોટી લાગે છે। બહુ મોટી પાર્ટી છે। सूर्या, मैं क्या बोलती? હા, ये 10 करोड़ का चेन होती। સૂર્યા, આને કહી દે, મને આ એટક જેવું આવી જાય છે, આટલું બધું ઓવરલોડ ન બોલે। मैं क्या कहती? હાસે હાસુ નહીં બોલતી, मैं क्या कहती? નકર રાતે રાત કો ઉપાડી જાતી। मैं तेरे को क्या बोलती? हाँ, मैं बहुत थक चुकी होती, मेरे को आराम की जरूरत होती, मेरे को घर पे ले जाती। अरे હું તને લઈ જાતી, જણ ઉઠીને લઈ જાતી, બોલ એ હું તને લઈ જાતી। સંભાળી લ્યો હવે, હા, મેં સંભાળતી, તું તો આપડો ફેકો છો કા, સંભાળી લઈશ ભાઈ હું। સંભાળી લ્યો હવે, હું જાતી હો, હા, જા। તમે બે સંભાળી લ્યો। इधर आती थोड़ा बाजू में। खेती का काम फावती? ओ खेती बेती क्या होती? ये હું તને શીખડાવતી। मेरे को सिखवाती तो मेरे को आती, हाँ। आती मेरे को। हमारे पास पैसा बहुत होती का? हमारा कारोबार इतना होती, इसीलिए हमारे अकाउंट में बैलेंस होती। अब मैं तेरे को क्या बोलती? क्या बोलती? तुम्हारा नाम क्या होती? मेरा नाम विपली होती। विपली होती? हाँ। विपली तेरे को क्या बोलती? क्या मेरे बोलती? को ये सब से ना घुमा देती, हम तुमको पैसा देती, કેટલા દેતી? तुम मांगती इतना देती।
तो मैं भूख मरे माथी पैसे वाली होती। काई वांधो नहीं, काई वांधो नहीं, घर पे जाती, खाना खाती। हैं? खाना खाती? हाँ, वो तो मेरे को मालूम, बहुत भूख लगती। चलो घर पे जाती। बाजरा ना रोटला रिंगणा का ओरा खाती। सियाड़ो ने टाइट होती ने तो थोड़ी गर्मी होती शरीर में। हालो। हमको पनीर बहुत पसंद होती। पनीर इधर मिलती? नहीं, पनीर नहीं होती इधर तो। कहीं कहीं पानी भी कम मिलती है। पानी भी नहीं मिलती। हाँ, चलो। सूर्य पण बटकाई वही गयो ने गलकू। બાપ રે બાપ, આવડી મોટી ગાડી એ મારા ગામમાં મારી વાડીના છેડે. બાપા, આવડી મોટી ગાડી છે તો આનો માલિક કેટલો પૈસા વાળો હશે. લાઈને જીની હોય ને, આપણે તો સેલ્ફી ફોટો લઈ લઈ અને ગ્રુપ સર્કલમાં નાખી દઉં. મને તો આમ જોઈને એટલી આનંદ થાય છે ને, મારી પાસે આવી ગાડી ક્યારે આવશે. લઈને હજી ફોટા પાડી લઉં. धीरे तो हालती हूँ, वहीं रहती। वाह वाह विपुल वाह, इधर इंडिया में बुरी होती। मैंने तो हमारे दुबई में दिखाई देती, ये तो इंडिया में भी दिखाई देती। ये कहाँ से आती? ये कहाँ से नहीं आती, ये मेरी छोकरी होती। तुम्हारी लड़की होती? हाँ, मेरी लड़की होती। तू गलत बोलती है, तेरी लड़की हो ही नहीं सकती। तो इन्हें पूछती। तू कहाँ होती 1.5 फुटिया? और ये तुम्हारी लड़की सुंदर होती। कॉलेज करती, शहर में भणती ने એટલે આ બધું હોતી। हाँ, એમ કરાવો. અરે ડેડી ની ક્યાં દીકરી થા, બાપ કે ને નહીં કહું. આ આવડી મોટી ગાડી ઈ આપણા વાડીના જાપે કોની છે? આની છે। वो कार हमारी होती और हम दुबई से आती। હું તો બોલી નથી શકતી. આમની ગાડી હું મારે આમ સાથીના પાટિયા ભીહાઈ ગયા, સમજ્યા? આ દુબઈ થી આવ્યો છે। ये तुम्हारी लड़की होती? मेरे को कुछ कंफ्यूज होती। હું કન્ફ્યુઝ હોતી, આ સકરે કેમ સડતી। એ ડેડી, હા, તમે નોકરી શું કરો हो? क्या बोलती मेरे को मालूम नहीं पड़ती। आप क्या जॉब कर रही हो? मैं जॉब ऐसा करती, मैं दुबई में 10 मेरे को फैक्ट्री होती और 50 तो कार होती। हमारे ओडी का शोरूम होती, फॉर्च्यूनर का शोरूम होती। हमारा सारा कारोबार इंडिया में भी होती। आपके पास इतनी बड़ी मिल्कत है, क्या बात है। तुम इधर खड़ी रहती, तुम इधर से हटती, मैं तुमको क्या बोलती? क्या बोलती? तुम ये इधर रहती इंडिया में, मेरे को डाउट जाती। नहीं, मैं इधर ही रहती हूँ इंडिया में, वो मेरे डैडी है। मैं कंफ्यूज होती है, तुम्हारे डैड नहीं हो सकती। वो गांव लोग को है ने, वो अपडेट नहीं हुआ। मैं तो अपडेट हूँ, मैं कॉलेज करती हूँ इसीलिए। અને મારા તો મોટા મોટા સપના છે। हाँ, एक बात कहूँ, आप दुबई में कहाँ पर रहती? दुबई में हम वो बुर्ज खलीफा बिल्डिंग होती ना, उसके बाजू में रहती। મારું તો સપનું પૂરું થવાનું છે। સપનું નથી ના, આ તો રિયલ है। आप मेरे को दुबई ले जाएंगे? मैं तुमको दुबई कहाँ, मैं तुमको जन्नत घुमाती और तुम बोलती उधर ले जाती। क्या तू सच बोलती? એ કપાતર તું જરાક સાઈડમાં આતી। શું खुश करती, मेरे को थोड़ी डाउट लगती। थोड़ा लिमिट में रहती हो, न कि एक धोखा वहां में पड़ी था ने तो झाड़ा हो जाती। ये तुम्हारे अप्पा क्या बोलती? ए मैं जे बोलती। अले तू घरे जा। ए डैडी, अबे डैडी नी दीकरी भाई जा, तू साइड में होती। क्या बोलती? तुम साइड में रहती, मैं इससे बात करती। नहीं करती, तुम्हारी अरे बात करती हो, मेरे को बहुत गड़बड़ होती। ए तू आम भी करा हमारा डैडी है जेवा। भाई जा, तू निकल घरे जा। मैं तुमको क्या बोलती? હું તને કહું ને એ તું જરાક સાંભળતી, થોડાક लिमिट में रहती, मेहमान के रीते रहती, बराबर न। मेरे को सेवा करनी आती है, बराबर।
એટલે मापे मेरे रहने की। मैं तुमको क्या बोलती? क्या मेरे बोलती? को भूख लगती। तेरे को भूख लगती ने હું તને ધરવી દેતી પેલા એકાદી ગાડીમાં શક્કર તો મારતી तेरे को आती? આતી જ ને चल मैं तेरे को कार दिलाती दिखाती। ચાલો આમાં તો કઈક સુગંધ આતી હે इसमें प्रेस आती प्रे बोलती ने वो आती। હા હા આમાં બેસી જાવ बैठ जाती। હા થકા मैं क्या बोलती? क्या बोलती तेरे को तो कार चलाना आती ही ने। મને બધી આતી હે મેં બળદિયા ગાડા હલાતી ટ્રેક્ટર હલાતી સકડો રિક્ષા હલાતી હે હા વાયથી ધક્કો નહીં મારતી मैं तेरे को क्या कहती क्या कहती? सावी इसमें क्या डालेगी इसमें सावी बावी नहीं आती। ये ऑटोमेटिक आती, चाप दबाती और कार स्टार्ट हो जाती। सावी नहीं आती हाँ, तो आ तो उपाधि विनानु होती हाँ ऊपर सावी खोवाई नहीं जाती क्या गोतती नहीं अब क्या तू ढूंढती? क्या ढूंढती? ओ डांडिया घेर का क्या में इसमें कहीं लिखा नहीं होती एकड़ा बगड़ा तगड़ा होता ना मैं तुमको क्या बोलती? हाँ ये ऑटोमेटिक होती। है हाँ, उधर से इधर घुमाती तो रिवर्स चलती, उधर से इधर घुमाती तो आगे चलती। ये हमारे ट्रैक्टर में तो 4 गियर होती आमा तो एक ही गियर नहीं होती इसमें कुछ नहीं होती, ऑटोमेटिक होती। एकली एकली रेडी हालती हाँ रेडी हालती। काई वांधो नहीं मैं क्या कहती हाँ, आमा तो क्लच तो होती ही नहीं इसमें क्लच नहीं आती, ब्रेक ही आती, ब्रेक से स्टार्ट होती। बराबर होती ले तमे तो आमा टीवी घालती ना टीवी गालती नहीं, इसमें आती। तमे गजब करती हो हाँ, चालू करती हो ये- जाती। वाह आ तो બધું ઓટોમેટિક હોતી હે तुम चक्कर मार के आती, उधर खड़ा रहती। એ हाँ, તું ભેગી આવતી ને ક્યાંક મુંવરી ઠોકતી ए विपुल कहीं भी मत ठोकती वरना हमारी कार बिगड़ जाती। આયા અંદર આવતી રહેતી સીધે સીધી અંદર આવતી રહેતી ઓય હા કોણ ભાઈ છે એ ભાઈ નથી ભાઈ છે તો આવતી આવતી કેમ કરો છો ઈધર આતી ના ભાઈ આ કૂતરું કરતી લોસા કાઢી લેતી विपुल હા ये कौन होती? એ મારી ઘરવાળી હોતી આ ખાટલે બેહતી ये तुम्हारे यहाँ सोफा वोफा नहीं होती? સોફા નહીં હોતી તું અહીંયા બેહને ને ખાટલામાંથી નહીં જાતી હા પાણી બાણી મહેમાન ને પા એ આ છે ને મારો વર છે આ બાઈ નથી આતીન જાતીન કરો છો તે એની ભાષા એવી છે આતી જાતી જ હાલે સમજી ગયા અને પાણી ભર દઉં હા પાણી પા ને मैं क्या बोलती? क्या बोलती ये कौन होती? ये मारी घरवाली होती तुम्हारे यहाँ क्या बोलती ये क्या होती? ये पानी होती इधर विस्की और रम नहीं होती? એ લાવ આ કોણ છે ઈ તો તમે મને કયો અહીંયા એવું કાંઈ નહીં હોતી અહીંયા હે ને દેશી મળતી હા ठपकारती कोई बात नहीं चलती। હા અત્યારે પાણી પીતી આ દેશી દારૂ પીએ છે પીતો નથી હવે તઈ ઈ હે ને આમ જો દુબઈ થી આવ્યો છે ઓય બાપા દુબઈ થી હા એ ઠેક હા તમે ને હાંડિયા ચારો છો ને એ હાંડિયા નથી ચારતો તઈ એને મોટી મોટી સોનાની ફેક્ટરીઓ છે દુબઈમાં તે કઈ બતાઈને નો હોય હું ટીવી માં જોઉં છું આવા માણા હોય ને એ હાંડિયા ચારે એ ઠેક તમે આ હાંડિયા લેવા આવ્યા છો એ મારા ભગવાન હાંઠિયા લેવા નથી આવ્યા આમ જો ઘરેણા પહેર્યા છે ફોન બોન જો ચશ્મા જો હોનાની તો પ્રેમ છે તાઈ ડોઈ પૈસા વાળો છે પણ હું તમને એમ કહું છું કે આ નંગને તમે ક્યાંથી પકડી આવ્યા અરે બાપા પકડી આવ્યો નથી ઓલો સૂર્યનો ઓળખ ને સૂર્યો સૂર્યો પેથાનો એ ઠેક હા પેથિયાનો હા આ એનો ભાઈબંધ છે ને સૂર્યને કામ હતું બાર ગામ ગયો મહેમાનને 8 દી હાચવજો
એટલે બિચારાને હું અહીં હાથવા લઈ આવ્યો છું. તમારામાં બુદ્ધિ જેવો સાટો છે કે નથી? આ કેમ? આવી પારકી પરો જોઈને આપણે ઘીરે જુવાન દીકરી છે નો લઈ આવાય. ભારકી પરોજન નથી પણ ઓલા એ બટકાવી છે એનું શું કરવું મારે? बिल्कुल હા, मेरे को इधर बास आती બાસ તો મને આતી. અમારી ઘરવાળી હોતી ને શિયાળામાં નાતીની. હે? ઓય હું બોલ્યા? ઈ એમ કે છે આ ક્યાંક ઉંદેડું મરી ગયું લાગે, ગંધાય છે એમ કે છે. એ ના ક્યાંય નથી ઉંદેડું મરી ગયું. એ મે હવારમાં બોડી સપર એ સાઈટો છે. શું સાઈટું છે? આ ઓલી આપણી છોડી ફુવારો લઈ આવી છે. શેનો? ઈ બધું એમ સાટવાનો. ઈ ફુવારો સાટી લીધો મેં તો સરખો કરીને સાટી લીધો. તારો બાપા ગંધાય તો જો. અને તારે આવા ફુવારા સાટીને ક્યાં ઘરગવા જવું છે? એ મોઢું વિચારીને બોલજો. ઘરગવા જાવ ઈ જ ફુવારા સાટે. તો કઈ તે કટવાણે આવા ફુવારા નો છટાય. હું કઈ છું મારો જીવ કઈ ગઈઠો નથી કઈ. આહાહા. क्या देखती? ए तुम्हारी वाइफ होती ना बहुत बढ़िया होती आई बढ़िया होते. हमारे અહીંયા ક્યાં હોતી? અહીંયા ઝઘડા ચાલુ હોતી. એટલે ઝઘડા હોતી ને એમાં વસમાં નહીં આતી, નકર હે ને તું ટરાઈ જાતી. એ બટકા ભરી લેતી. એ લાવ. હા હારસ કા? હા, બહુ સારા છે. मैं क्या बोलती क्या बोलती? ये साड़ी में लुक्स बहुत अच्छा आती इसके हमारे અહીંયા ગુજરાત में साड़ी પહેરતી. હા, આમાં સારી લાગતી. તે તમે હાડી લઈ આવજો મારા હાટુ દુબઈ થી હો. હું મરી ગયો છો અહીંયા કે સાડી લઈ આવો. પણ દુબઈ માં સસ્તી આવે. એ તો ભૂલાઈ ગયું મને. मैं तुमको क्या बोलती હા? मैं तुमको नेकलेस दिलाती એ હું કીધું? नेकलेस नेकलेस सोने का नेकलेस એ હા 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 લઈ આવજો હો ફૂલા વગર. અને આમ જો મને એક ફોન લઈ આવજો ને મારા હાટુ ફોન. मैं तुमको एक पल फोन लिया देती હું તમને શું કહું છું? હા જો એક ફોન લઈ આવજો અને આ હોનાનું મંગળસૂત્ર હો. તારે હજી બીજું મંગળસૂત્ર શું કરવું છે? ને સસ્તું મળે. પણ સસ્તું મળે. આ મેં પહેરાવ્યું છું તારે ઉકેડે નાખ દેવું છે? એ ના ના તો તમને હું વાંધો છે હોનાનું લઈ આવતો હોય તો. તું જરાક મૂંગી રહેતી. ઓલા તું જરાક મૂંગી રહે. હું તને ક્યાં કહેતી? क्या कहती તને ભૂખ લાગતી हाँ, भूख लगती હે તો આપણે સાના મુના ખાઈ લેતી, પછી સાના મુના હુઈ જાતી. मैं तेरे को क्या बोलती हाँ। खाने में क्या बनाती ખાવાનું શું કરવાનું? રીંગણાનો ઓરો, હા. બાજરાના રોટલા હા. અને આખા મગનું શાક. જો આખા મગના શાક હોતી, બાજરાના રોટલા હોતી અને રીંગણાના ઓરા હોતી. मैं ऐसा वैसा कुछ नहीं खाती તો ક્યાં ખાતી? मैं मोमोज खाती और डोसा खाती और पंजाबी खाती હા, એવું બધું ખાતી. हाँ એક મિનિટ ખમતી. તું જરાક સાની મુની ઊભી રહેતી. ઓલે તું સાની મુની ઊભી રહે. ખોદા ખોદા મારમાં બધી વાત બગડી જાય છે. આને હું ખાવું છે? હું મને મગજમાં નીકળી ગઈ. આમ જો મારે એને એ લાવ દાળ ભાત કરી દઉં. वो क्या बोलती એ દાળ ભાત ખાતી. અહીંયા કૂપનના ચોખા મળતી, દાળ મળતી, એની બસે દાળ ભાત બનાતી. તું ખાતી? वो रबड़ी बनाती और बाद में पीती હા. તું તો ઊભા ઊભા ઘૂસતા મારમાં વાત તો કરવા દે. પણ શાંતિ રાખો ને મારે પૂછવું પડે. તાર માસીનો દીકરો હે, તાર બધું એને પૂછવું છે? પણ તે તો આપણો મહેમાન ને. મહેમાન મારો છે, તારો નથી. મેં ક્યાં બોલતી? क्या बोलती હમણાં દાળ ભાત હોતી, પછી આપણે બે ખાતી. દાળ ભાત બનાવી નાખ. એ તમારે સાઈઝ કોથરીની હાલશે? કોથરીની કે क्या बोलती એ કોથરીની સાઈઝ હાલતી? वहाँ चलती चलती ચલતી ને? चलती હા, એ તો ચલતી જ. નકર તો હવે આવામાં બધું ગડબડ હોતી. એ આમ કરે છે. એ સાઈઝ શું કહે છે? આમ આમ કરે છે એમ. ઠેક ઠેક ઠેક. પીવાનું નથી કહેતો. હા, ઠેક ઠેક. નથી જોયા મહેમાન કોઈ દી? પણ એ લાવ આ ગમે એમ તો પરદેશ થી આવ્યા છે ને. હા, એ પરદેશથી આવ્યા. તમે તમારા આમ નીકળો તો સારું લાગે છે ને. વાહેથી ક્યાં હાથ મિલાવતી હે? થોડાક શાંતિ રાખતી. તું તારું કામ કરજા. એ લાવ ઠેઠ પરદેશ થી અહીંયા આવ્યા લે. તો નો આવે, આપણે જઈશું કઈ. એ મારે આને ભેગું જાવું છે પરદેશમાં હો. અને લેતો જત ભાઈ, જાતો. तुम दुबई आती हम तुमको लेके जाती चलती એ ઉપર પેલા ખાઈ લે. તું મારા ખાનદાન વાહે કેમ પડતી હે? छोड़ी को के दुबे लेके जाती, એની माँ को के दुबे ले जाती, मेरे कोई भेगा लेती जाती? ये तो मेरे को बोलती कि मेरे को दुबई आती इसीलिए मैं बोलती એનામાં માણસાઈ છે માણસાઈ. એ માણસા કે તેલ લેવા તું રાંધોન કર જા. હાર વાલો. તું ઇધર બેહતી હવે સાની મુની. નકર હવે તો બધાય ગડબડ હોતી. તમે મને કહેતી ને કે मैं तुझको दुबई ले जाऊंगी.
जो देखो मैंने बैग ले ली। तूने सब शॉपिंग कर दी? सब। मैं तुमको क्या बोलती? क्या बोल? मैं तुमको दुबई ले जाती, मगर मेरे को थोड़ा सोचने का टाइम देती, बाद में तुमको मैं दुबई ले जाती। अभी थोड़ा दिन तो रुकती। ऐसा क्यों? मैंने इधर कारोबार है ना, सब कुछ संभालती, बाद में मेरे को टाइम मिलती, मैं तेरे को दुबई ले जाती। ले जाती ने? हाँ ले जाती, सचमुच ले जाती। अभी तुम घर पे चलती और तुम्हारे अप्पा के पास जाती। चलो बैग ले लेती। कैसी लगी बैग देखो? बढ़िया होती। ઓય બાપા રે આ ગાડી તો જો અને એમાંય વરી હરીસો એ તૈયાર થવું હોય તો ઉપાદી નહીં હરીસો ભેગો લેવો નહીં આ ખુલશે એલા ખુલ્લું તો ખરા લે हेलो, इधर टुकर टुकर क्या देखती? એ હું આ તમારી મોટર જોતી હતી हमारी कार बहुत बढ़िया होती। એ તો મેં જોઈ मैं भी बढ़िया होती। તમે ભી બઢિયા એટલે ટૂંકમાં બઢિયા હા હા તમે ભી અને આ તમારી મોટર ભી मैं तुमको क्या बोलती? क्या बोलती? तुम हमको बहुत अच्छी लगती, मैं तुमको अभी दुबई ले जाती। तुम हमारे साथ चलती? हाँ वो गमती हाँ गमती। मैं तुमको क्या बोलती? हाँ अभी सामान बोरिया बिस्तर लाती, हम तुमको ले जाती। उभा रे હું લુગડા લઈ આવું मैं क्या कहती, मैं तुमको शॉपिंग वही करा देती, अभी तुम गाड़ी में बैठ जाती, આપણે તમે પરદેશમાં જઈને પછી મને લુગડા લઈ દેવો ને सब कुछ ले देती। તમે પેલા બેહો चल तू गाड़ी में उधर से बैठती। केम बोले रो बस? શું વાત કરું મારી મમ્મી વહી ગઈ केम तार मम्मी गुजरी गई? ના આવે तो મારી મમ્મી ભાગી ગઈ भागी गई? के नहीं आ रहे? ઓલા દુબઈ વાળા છોકરા રે સપનું મારું હતું પણ મારી મમ્મી એ સપનું પૂરું કરે વહી ગઈ ને એને દુબઈ માં લે तो હવે તારો જવાનો વિચાર છે દુબઈ? ના મારે ને દુબઈ જાવું એક કામ કર ને હા અમે આપણે જો બચપન માં તો નક્કી થઈ ગયું હે લગન નું તો હું તારી હારે લગન કરું હે તું કરીશ ને મારા હારે હવે હું કઈક વિચારી લઉં. પણ એમાં હું વિચારવાનું હોય તારે તો મારી હારે કરવા જ નથી તું કહેતો તો ને મને તું બહુ ગમે પણ તું આવા કપડાં પહેર તો મારે ન હાલે. તું કહીશ ને હું બધું કરીશ બસ હવે તારા કીધું જ બધું કરીશ તો એક કામ કર, જા બેગ ની લઈ લે અને હાડી પહેર લે. બેગ લઈ લો ને હાડી અત્યારથી હા હારું હાલ તું કે એમ જ મારે કરવાનું હવે હા જા. જોઈને મિત્રો, મારા બાપાએ કીધું તું સપનું પૂરું કર્યું ને. આ છે સૂર્યના ભડાકા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ જય માતાજી મિત્રો હું છું લક્ષ્મી ઠાકોર જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો